મિત્રો આપણે જઈ રહ્યા હતા કેદારનાથ બાજુ. હવે ઉખીમઠ પહોંચ્યા આવી. ઉખીમઠ જો 2 કિલોમીટર આખું છે, પણ આવો નજારો આવ્યો ને તો જોવા ઊભા રહી ગયા છે. જો આ રહ્યું ને મિત્ર, આ બધું છે ને એ ખેતી કરી છે. આ માણસે પહાડ ઉપરની ખેતી કહેવાય એને. પહાડ ઉપર સ્ટેપ બાય સ્ટેપ ખેતી કરે, આને સ્ટેપી ખેતી કહેવાય. જુઓ આવી રીતે આપણે અહીંયા નીતિનભાઈ સંજયભાઈ બેઠા છે તડકે થોડાક, કેમ કે ઉપરનું વાતાવરણ રહ્યું ને, અમે ત્યાં હતા ઠેઠ તુંગનાથથી આવ્યા ને ત્યાં બધો વરસાદ બહુ હતો. વરસાદના અમે બહુ પલળી ગયા. પછી જોવા સૂરજ ને બધું પલળેલું છે, પણ હવે તડકે બેઠા એવી થોડોક ટાઈટ ઉડે ને તો આ જો બેઠા એવી રીતે તમે એનો નજારો જો. ગૂગલ મેપ નહીં વાપરવાનો જો, એમ જ કહેવાનું જો સામે રસ્તો જાય છે ભાઈ. અહીંથી તમને ઊભા દેખાય છે ક્યાંથી કયો રસ્તો છે. એ કાંઈ જો પક્ષી ઉડીને જતું હતું મોટું જબરું, કયું હતું? સોનપ્રયાગ 10 કિલોમીટર રહ્યું છે અને તમે રસ્તા જોવા આવવા માંડે. રસ્તા એકદમ આ જો લેન્ડસ્લાઇડ થયેલું છે, આ જો નીચે પડી ગયું વરસાદના કારણે. જો લેન્ડસ્લાઇડ થયેલું છે, જો રસ્તા બગડવા માંડ્યા છે, રસ્તા બહુ ખરાબ આવવા માંડ્યા છે. અત્યાર સુધી બહુ સારા હતા, પણ આ જો લેન્ડસ્લાઇડના લીધે રસ્તા. મિત્રો આપણે આજે સોનપ્રયાગ પહોંચીને રોકાઈ જવાનું છે અને કાલે કેદારનાથ જવા માટેનો ટ્રેક ચાલુ કરવાનો છે. આ વિડીયો બનતા રહીજો અને આગળનો જોયું ને તમે આવા રસ્તાઓ છે અત્યારે. અને ન્યૂઝમાં આવ્યું છે 2 દિવસથી ઉત્તરાખંડને હાઈ એલર્ટ ઉપર આપી દેવામાં આવ્યું છે. હવે જોયું આપણી યાત્રા કેવી રહે છે.